રાજકોટ અગ્નિકાંડની ઘટનાનો સૌપ્રથમ સીસીટીવી વિડીયો સામે આવ્યો। રાજકોટમાં બનેલ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સંચાલકોને આરોપી બનાવવામાં આવ્યા છે। 2 સંચાલકો પોલીસના સકંજામાં આવી ગયા છે, જ્યારે હજુ 4 આરોપીઓ ફરાર છે। આ ઘટના વચ્ચે હવે શનિવારે બનેલી અગ્નિકાંડની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આગ ફેલાઈ હતી। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના સીસીટીવી સામે આવ્યા છે। અંદર વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી અને તણખા નીચે ઝરતા ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અગ્નિશામક સાધનોથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ આગ બુઝાઈ ન હતી। રાજકોટના અગ્નિકાંડને 24 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો છે અને તપાસની શરૂઆત થઈ ગઈ છે, અથવા કહો કે તપાસના નાટકની શરૂઆત થઈ ગઈ છે। આ વચ્ચે ઘટના સમયના આગ લાગવાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આગ પ્રસરી રહી છે અને હાજર લોકો આ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે। હવે આગામી કેટલાક દિવસો સુધી આવી જ રીતે તપાસના નામે કામગીરી ચાલશે। જો કે સૌથી મોટો સવાલ તો એ છે કે શું અસલી ગુનેગારોને સજા મળશે ખરા? પોલીસે કમિશનરને સ્પષ્ટ કરી દીધું છે કે ટીઆરપી ગેમ ઝોન પાસે ફાયરની કોઈ એનઓસી હતી નથી, છતાં પણ કોઈ પણ રોકટોક વગર ગેમ ઝોન ધમધમી રહ્યું હતું, જે દર્શાવે છે કે અગ્નિકાંડમાં માત્ર એફઆઈઆરમાં તેઓના નામ છે, તેઓ જ આરોપીઓ નથી, પરંતુ સરકારી પગાર લેતા અનેક અધિકારીઓ પણ આ લાક્ષ્યગૃહ માટે જવાબદાર છે। હાલ પોલીસે આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરી છે। પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, જેમાં ધવલ ઠાકર, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે। અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, યુવરાજસિંહ સોલંકી સામે ગુનો નોંધાયો છે અને આઈપીસીની ધારા 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે। મહત્વનું છે કે આ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આગ પ્રસરી રહી છે અને પોલીસ હાલના તબક્કે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી, પરંતુ ભાજપના નેતા વજુભાઈ વાળા સીધી રીતે અગ્નિકાંડ માટે કોર્પોરેશનને જવાબદાર માની રહ્યા છે। વજુભાઈ વાળાએ કહ્યું કે અધિકારીઓના પાપે જ રાજકોટ અગ્નિકાંડ થયો છે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, રાજકોટ।